લીબરઓફિસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું લીબરઓફિસ બેઝ શું છે, બેઝ વાપરવા માટેની પૂર્વજરૂરિયાતો, બેઝ સાથે તમે શું કરી શકો, રિલેશનલ ડેટાબેઝ બેઝિક્સ, નવો ડેટાબેઝ બનાવવો, નવું કોષ્ટક બનાવવું. લીબરઓફિસ બેઝ એ લીબરઓફિસ સ્યુટનું ડેટાબેઝ ફ્રન્ટ એન્ડ છે. બેઝ એ માઇક્રોસોફ્ટ એક્સેસ સમાન જ છે. બેઝ મફત અને ઓપન સોર્સ સોફ્ટવેર છે, વિનામૂલ્ય અને ઉપયોગ કરવા અને વિતરણ કરવા માટે સ્વતંત્ર છે. ચાલો બેઝ વાપરવા માટેની પૂર્વજરૂરિયાતો જોઈએ. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ માટેની સિસ્ટમ આવશ્યકતાઓ નીચે પ્રમાણે છે. માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 2000 સર્વિસ પેક 4 અથવા ઊંચી, એક્સપી, વિસ્તા અથવા વિન્ડોઝ 7, 1.5 હાર્ડ ડિસ્ક જગ્યા સાથે પેન્ટિયમ કોમ્પેટિબલ પીસી. ઉબુન્ટુ લિનક્સ માટે સિસ્ટમ આવશ્યકતાઓ અહીં છે. લિનક્સ કર્નલ વર્ઝન 2.6.18 અથવા ઊંચી, પેન્ટિયમ કોમ્પેટિબલ પીસી. વિન્ડોઝ અને લિનક્સ બંનેના સંસ્થાપન માટે આપણને 256 MB રેમ જરૂરી છે. 512 MB રેમ આગ્રહણીય છે. સિસ્ટમ જરૂરિયાતો વિશેની સંપૂર્ણ માહિતી માટે www.libreoffice.org/get-help/system-requirements ની મુલાકાત લો. તમારે જાવા રનટાઇમ એન્વાયર્નમેન્ટને પણ સંસ્થાપિત કરવાની જરૂર રહેશે કે જે તમે નીચેની લિંક ઉપરથી ડાઉનલોડ કરી શકો છો. કેન્દ્રમાં આવેલા ફ્રી જાવા ડાઉનલોડ લખેલ લાલ બટન ઉપર ક્લિક કરો. જેવી ફાઇલ ડાઉનલોડ થઈ જાય તે ઉપર 2 વખત ક્લિક કરો અને સંસ્થાપન કરવા માટેના સૂચનો અનુસરો. ચાલો હવે લીબરઓફિસ બેઝના સંસ્થાપન માટે જોઈએ. જો કમ્પ્લીટ સંસ્થાપન વિકલ્પ સાથે તમે પહેલાથી જ લીબરઓફિસ સ્યુટ સંસ્થાપિત કર્યું હોય તો તમે તમારી સ્ક્રીનના ડાબા તળિયે સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરી લીબરઓફિસ બેઝ વાપરી શકો છો. ઓલ પ્રોગ્રામ્સ પર ક્લિક કરો અને પછી લીબરઓફિસ સ્યુટ પર ક્લિક કરો. જો તમે લીબરઓફિસ સ્યુટ સંસ્થાપિત ન કરેલ હોય તો તમે ઓફિશિયલ વેબસાઇટ libreoffice.org ઉપર જઈ લીલા વિસ્તાર જે ઉપર ડાઉનલોડ લીબરઓફિસ લખેલ છે તે ઉપર ક્લિક કરી બેઝ સંસ્થાપિત કરી શકો છો. વિગતવાર સૂચનો લીબરઓફિસ સ્યુટના પ્રથમ ટ્યુટોરિયલમાં ઉપલબ્ધ છે. યાદ રાખો, સંસ્થાપિત કરતી વખતે બેઝ સંસ્થાપિત કરવા માટે આ કમ્પ્લીટ વિકલ્પનો ઉપયોગ કરવો. ઠીક છે, ચાલો હવે આગામી વિષય ઉપર જઈએ. લીબરઓફિસ બેઝ સાથે તમે શું કરી શકો? બેઝ સાથે તમે સંગઠિત ડેટા સંગ્રહ કરી શકો છો. ડેટા એન્ટ્રી અને ફોર્મ્સનો ઉપયોગ કરીને ડેટા જોઈ શકો છો. પ્રશ્નો અને ડિઝાઇનના ઉપયોગથી માહિતી મેળવવી અને સરસ પ્રિન્ટર રેડી રિપોર્ટો બનાવી શકાય છે. બેઝ ડેટાબેઝોને વ્યવસ્થિત રાખવા માટે મદદ કરે છે. કદાચ તમને ખબર હશે, ડેટાબેઝ એ ડેટા, ફોર્મ, ક્વેરી અને રિપોર્ટોનું એક જૂથ છે. ઉદાહરણ તરીકે, બેઝ ગ્રાહક માહિતી માટેના ડેટાબેઝો એટલે કે કસ્ટમર ઇન્ફોર્મેશન ડેટાબેઝીસને વ્યવસ્થિત કરવા માટે વાપરી શકાય છે. વેચાણ ઓર્ડર એટલે કે ઇન્વોઇસીસ ટ્રેક કરવા, વિદ્યાર્થીઓના ગ્રેડ ડેટાબેઝો જાળવવા અથવા લાઇબ્રેરી ડેટાબેઝ બનાવવા. ચાલો હવે ડેટાબેઝો માટે અમુક પાયાગત વિશે શીખીએ. ડેટાબેઝમાં કોષ્ટકોમાં ડેટા સંગ્રહિત અને યોજવામાં આવે છે. કોષ્ટકો પાસે પંક્તિઓ અને સ્તંભોમાં અલગ ટુકડાઓમાં ડેટા સંગ્રહિત થયેલા હોય છે. આવા ડેટાબેઝને રિલેશનલ ડેટાબેઝ પણ કહેવામાં આવે છે, જ્યાં કોષ્ટકો એકબીજા સાથે કોલમની મદદથી સંબંધિત હોય છે. ચાલો લાઇબ્રેરી માટે એક સરળ ડેટાબેઝ ધારો. લાઇબ્રેરી પુસ્તકોનો સમૂહ હોઈ શકે છે. હવે પુસ્તકો લાઇબ્રેરીના સભ્યોને આપી શકાય છે. પુસ્તકને શીર્ષક, લેખક, પ્રકાશક, પ્રકાશન વર્ષ અને ભાવ હોઈ શકે છે. આને લક્ષણો એટલે કે કેરેક્ટેરિસ્ટિક્સ અથવા ગુણધર્મો એટલે કે એટ્રીબ્યુટ્સ કહેવામાં આવે છે. એ જ રીતે એક લાઇબ્રેરી સભ્યને નામ, ફોન નંબર અને સરનામું હોય છે અને લાઇબ્રેરી પુસ્તકો ફક્ત તેના સભ્યોને જ આપી શકાય છે.
ચાલો હવે જોઈએ કે આ ડેટાને અલગ કોષ્ટકોની પંક્તિઓ અને સ્તંભો તરીકે અલગ કેવી રીતે સંગ્રહ કરી શકાય છે. દરેક પુસ્તક વિશેની માહિતી બુક્સ કોષ્ટકમાં સંગ્રહિત કરી શકાય છે. તેના આ ગુણધર્મો સ્તંભો બને છે: બુક ટાઇટલ, ઓથર, પબ્લિશર, યર ઓફ પબ્લિકેશન અને પ્રાઇસ. દરેક પુસ્તકને અલગ પાડવા માટે ચાલો એક યુનિક આઇડેન્ટિફાયર કોલમ બુક ઇડ ઉમેરીએ. આ રીતે આપણી પાસે બે સંપૂર્ણપણે અલગ પુસ્તકો સમાન શીર્ષક સાથે હોઈ શકે છે. તે જ રીતે મેમ્બર્સ કોષ્ટક પાસે નેમ અને ફોન નંબર જેવી સ્તંભો હોઈ શકે. હવે દરેક સભ્યને અલગ રીતે ઓળખવા માટે મેમ્બર ઇડ અને આપણું ત્રીજું કોષ્ટક બુક ઇશ્યુડ માં આપણે પુસ્તકો લીધેલ સભ્યોને રાખી શકીએ છીએ. આ કોષ્ટક બુક ઇશ્યુડ, મેમ્બર, ડેટ ઓફ ઇશ્યુ, ડેટ ઓફ રિટર્ન, એક્ચ્યુઅલ ડેટ ઓફ રિટર્ન, વેધર ચેક્ડ ઇન ઓર નોટ એનો ટ્રેક રાખશે. ડેટાને એકબીજા સાથે જોડવા માટે આપણે આ કોષ્ટકો વચ્ચે સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ. હવે આ આપણને રિલેશનલ ડેટાબેઝ વ્યવસ્થિત કરવા માટે મદદ કરે છે. રિલેશનલ ડેટાબેઝ પરના અદ્યતન વિષયો માટે અમારા અન્ય ટ્યુટોરિયલની વેબસાઇટ spoken-tutorial.org ઉપર જઈ સંદર્ભ લો. ઠીક છે, ચાલો હવે લાઇબ્રેરી કહેવાતા આપણા પ્રથમ બેઝ ડેટાબેઝ સાથે શરૂ કરીએ. નવો ડેટાબેઝ બનાવવા માટે ચાલો પ્રથમ બેઝ પ્રોગ્રામ ખોલીએ. પછી સ્ક્રીનના તળિયે વિન્ડોઝના સ્ટાર્ટ મેનુ ઉપર ક્લિક કરો. પછી ઓલ પ્રોગ્રામ્સ ઉપર ક્લિક કરો અને પછી લિબ્રિઓફિસ સ્યુટ અને લિબ્રિઓફિસ બેઝ પર ક્લિક કરો. ડેટાબેઝ વિઝાર્ડ શીર્ષક ધરાવતી એક પોપઅપ વિન્ડો ખુલે છે. નવો ડેટાબેઝ બનાવવા માટે નેક્સ્ટ બટન પર ક્લિક કરો. નીચેની વિન્ડોમાં ફિનિશ બટન પર ક્લિક કરો. આ સેવ એએસ વિન્ડો ખોલે છે. આપણે લાઇબ્રેરી ડેટાબેઝ બનાવી રહ્યા હોવાને કારણે આપણે ફાઇલ નેમ લખાણ બોક્સમાં લાઇબ્રેરી લખીશું. હવે પછી સેવ બટન પર ક્લિક કરો. હવે આપણે અંદર છીએ. આગળ ચાલો ડેટા સંગ્રહ કરવા માટે કોષ્ટકો બનાવીએ. નવું કોષ્ટક બનાવવા માટે ડાબી બાજુ પર ડેટાબેઝ યાદીમાં ટેબલ્સ ચિહ્ન પર ક્લિક કરો. જમણી તકતી પર ટાસ્ક લિસ્ટમાં ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ પર ક્લિક કરો. તે અન્ય વિન્ડો ખોલશે. અહીં ફિલ્ડ નેમ હેઠળ પ્રથમ સ્તંભ તરીકે બુક ઇડ લખો. ફિલ્ડ ટાઇપ સ્તંભ ઉપર ખસવા માટે ટેબ કળનો ઉપયોગ કરો. બુક ઇડ દરેક પુસ્તક માટે અલગ અલગ નંબર હોવાથી નીચે આવતા યાદીમાંથી ફિલ્ડ ટાઇપ તરીકે ઇન્ટિજર પસંદ કરો. નીચે વિભાગમાં ફિલ્ડ પ્રોપર્ટીઝ બદલો. ઓટો વેલ્યુ નો થી યેસ માં બદલો. આ ફિલ્ડ હવે દરેક પુસ્તકને અલગ રીતે ઓળખશે. બીજા શબ્દોમાં કહીએ તો આ ફિલ્ડને પ્રાઇમરી કી પણ કહેવામાં આવે છે. બુક ઇડ ફિલ્ડમાં ડાબી તરફ પીળા કળ ચિહ્નની નોંધ લો. ચાલો જોઈએ આપણે ફિલ્ડ નેમ્સ માટે ફિલ્ડ ટાઇપ્સ કેવી રીતે પસંદ કરીશું. ફિલ્ડ ટાઇપ ટેક્સ્ટ, ઇન્ટિજર, ન્યુમેરિક, ડેસિમલ અથવા ડેટ હોઈ શકે. જે ફીલ્ડોમાં સામાન્ય જાણકારી હોય તે માટે ટેક્સ્ટ વાપરો. ઉદાહરણ તરીકે નેમ, ટાઇટલ, એડ્રેસ. જે ક્ષેત્રો માત્ર નંબરો જ સમાવી શકે છે તે માટે ઇન્ટિજર, ન્યુમેરિક, ડેસિમલ વાપરો. ઉદાહરણ તરીકે કિંમત માહિતી જેવી ફિલ્ડ માટે ન્યુમેરિક વાપરો. વર્ષ માટે ઇન્ટિજર વાપરો. ચાલો હવે બાકીની ફીલ્ડો બનાવીએ. ટાઇટલ, ફિલ્ડ ટાઇપ ટેક્સ્ટ, ઓથર, ફિલ્ડ ટાઇપ ટેક્સ્ટ
Publish year, field type integer, publisher, field type text, price, field type numeric. લંબાઈ 5 અને દશાંશ સ્થળોને 2 થી બદલો. ફોર્મેટ એક્ઝામ્પલ બટન પર ક્લિક કરો. આ ફિલ્ડ ફોર્મેટ વિન્ડો ખોલશે. કેટેગરી લિસ્ટમાંથી કરન્સી અને ફોર્મેટ લિસ્ટમાંથી INR પસંદ કરો. ચાલો રૂપિયા 1234 પસંદ કરીએ, જેમાં 2 દશાંશ સ્થળો છે. નોંધ લો કે 2 દશાંશ સ્થળોનો સમાવેશ સાથે કુલ લંબાઈ 5 છે. ઓકે બટન પર ક્લિક કરો. હવે આપણે બુક્સ કોષ્ટક માટે બધી કોલમ બનાવી દીધેલ છે. ચાલો હવે કોષ્ટક સંગ્રહો. ફાઇલ મેનુ નીચે સેવ ચિહ્ન પર ક્લિક કરો. ટેબલ નેમ લખાણ બોક્સમાં બુક્સ લખો. નોંધ લો કે તે એ જ સ્થાને સંગ્રહવામાં આવે છે જ્યાં લાઇબ્રેરી ડેટાબેઝ છે, કારણ કે કોષ્ટકો ડેટાબેઝનો એક ભાગ છે. અને ઓકે બટન પર ક્લિક કરો. આગામી ટ્યુટોરીયલમાં આપણે બુક્સ કોષ્ટકમાં ડેટા ઉમેરીશું અને મેમ્બર્સ અને બુક ઇશ્યુડ કોષ્ટકો બનાવીશું. અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશ માટે આપણે શીખ્યા. લીબરઓફીસ બેઝ શું છે? બેઝ વાપરવા માટેની પૂર્વજરૂરિયાતો. બેઝ સાથે તમે શું કરી શકો? રિલેશનલ ડેટાબેઝ બેઝિક્સ, નવો ડેટાબેઝ બનાવવો, નવું કોષ્ટક બનાવવું. આ શ્રેણીમાં આગામી ટ્યુટોરીયલ ટેબલ્સ એન્ડ રિલેશનશીપ્સ ઉપર છે. મૌખિક ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો ભાગ છે, જે આઇસીટી MHRD ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ યોજના spoken-tutorial.org ઉપર સંકલન થાય છે. આ ઉપર વધુ માહિતી spoken-tutorial.org/nmeict-intro ઉપર ઉપલબ્ધ છે. IIT બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.